ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે આપણું સેકન્ડ યુનિટ LIC કોરસ્પોન્ડન્સ સ્ટાર્ટ કરવાનું છે. LIC આજે આપણે પહેલા તો આખા યુનિટમાં શું સ્ટડી કરવાનું છે એનો આપણે ઓવરવ્યુ લઈ લેશું. બધાએ LIC નું નામ તો સાંભળ્યું હશે. LIC નું ફૂલ ફોર્મ થાય છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, તો તમે બધા આનું નામ સાંભળ્યું હશે અત્યાર સુધીમાં. મેઇન એનું મુખ્ય કાર્ય શું છે LIC નું? તો કે ભાઈ જીવન વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ, જીવન વીમો આપવાનો. ઇન્સ્યોરન્સ ઇઝ વોટ? તો કે ભાઈ આપણા મૃત્યુ પછી, અકસ્માતે હોય કે કુદરતી હોય, આપણા મૃત્યુ પછી આપણા જે વારસદારો હોય એને આર્થિક સહાય મળી રહે એ માટે આપણે અગાઉથી પૂર્વ તૈયારી કરીએ, બરાબર, અને આપણે આપણી લાઈફનો ઇન્સ્યોરન્સ ઉતારીએ. તમારા લગભગ મોટા ભાગના બધા પેરેન્ટ્સ છે એને ઇન્સ્યોરન્સ કરાવ્યો હશે. ઓકે, અને જેટલી રકમનો આપણે ઇન્સ્યોરન્સ કરાવવો હોય એટલી રકમનો આપણે ઇન્સ્યોરન્સ કરી શકીએ. એના માટે આપણે એનું પ્રીમિયમ ભરવાનું આવે. એ પ્રીમિયમ જે છે એ આપણે નક્કી કરવાનું હોય. મંથલી હોય, ક્વાર્ટરલી હોય, હાફ યરલી હોય અથવા તો યરલી હોય. ઓકે, એ જે નક્કી કર્યું હોય આપણે એ પ્રમાણે આપણે એનું પ્રીમિયમ છે એ ભરવાનું હોય. દાખલા તરીકે એમ કહો કે ભાઈ હું દર 3 મહિને ભરીશ પ્રીમિયમ, તો દર 3 મહિને મારે એનું પ્રીમિયમ ભરવાનું હોય. જો હું એ પ્રીમિયમ ન ભરું તો મારી પોલિસી છે એ બંધ થઈ જાય. ઓકે, અને અગર મેં જેટલા નક્કી કરેલા સમય માટે, દાખલા તરીકે 5 વર્ષ માટે મેં વીમો લીધો હોય, 5 વર્ષ માટે 10 લાખ રૂપિયાનો વીમો લીધો હોય, તો એ 5 વર્ષ સુધી હું મેં જે નક્કી કરેલા હોય પ્રીમિયમ હું પૂરેપૂરા ભરી દઉં સમયસર, અને ભગવાનની દયાથી મને કાંઈ જ પ્રોબ્લેમ ન થાય, હું જીવતો હોઉં, તો મેં જેટલા પ્રીમિયમ ભર્યા હોય એ બધા જ પ્રીમિયમ મને વ્યાજ સહિત વીમા કંપની પાછા આપે. બટ અગર જો 5 વર્ષનો મેં વીમો લીધો હોય અને 3 વર્ષ સુધી હું પ્રીમિયમ ભરું અને ત્રીજા વર્ષે અગર મારું મૃત્યુ થાય, પછી અકસ્માતે મૃત્યુ થાય કે કુદરતી રીતે મૃત્યુ થાય, તો વીમા કંપની છે એ મારા વારસદારો ને જેટલી રકમનો વીમો લીધો હોય એટલી રકમ છે વીમા કંપની મારા વારસદારોને ચૂકવે, વળતર પેટે ચૂકવે. પછી ભલે મેં 3 વર્ષના જ પ્રીમિયમ ભર્યા હોય પણ મને મારા વારસદારોને એ પૂરેપૂરી રકમ ચૂકવે. તો મારા જે વારસદારો હોય મેં જયારે પોલિસી લીધી ત્યારે મેં એમાં નોમિની કર્યા હોય, વારસદારો નિમ્યા હોય કે આ મારા વારસદાર, મારા મૃત્યુ પછી આને રકમ મળે. હવે જ્યારે આપણે પોલિસી લઈએ ત્યારે આપણને વીમા કંપની છે એક આખી પ્રિન્ટેડ પોલિસી આપે પેપર ઉપર, જેમાં પોલિસી લેનારનું નામ હોય, એનું સરનામું હોય, એની ઉંમર હોય, એનું એડ્રેસ, એજ, બધું જ એમાં લખેલું હોય. કેટલા રકમની પોલિસી છે, કઈ તારીખથી પોલિસી શરૂ થઈ, ક્યારે પૂરી થવાની છે, એની પાકતી મુદત ક્યારે છે, બરાબર, કેટલા રૂપિયાના પ્રીમિયમ્સ છે, ક્વાર્ટરલી છે, હાફ યરલી છે, જ્યારે પોલિસી પૂરી થશે ત્યારે કેટલા પાછા મળવા પાત્ર છે, બધી જ માહિતી એમાં એના વારસદારોના નામ હોય, બધું જ લખેલું હોય. હવે જ્યારે પણ વીમા કંપની ઉપર આપણે ક્લેમ કરવાનો હોય મૃત્યુનો, ત્યારે આપણી ઓરિજિનલ પોલિસી છે એ આપણે વીમા કંપનીને આપવી પડે. ઓકે, જો એ ન હોય તો પ્રોબ્લેમ થાય. ઓકે, એટલે વીમા કંપનીની પોલિસી, પ્રીમિયમ કોને કહેવાય, બરાબર, વીમો ઇન્સ્યોરન્સ લેવાનો હેતુ શું, બધી આપણે વાત કરી. ગવર્મેન્ટ બોડી છે, આવી બીજી પણ બધી ઘણી બધી પ્રાઇવેટ કંપની પણ છે, ઘણી બધી પ્રાઇવેટ વીમા કંપની છે. ઓકે, પણ LIC જે છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ ગવર્મેન્ટ બોડી છે. લોકોને એના પર વધારે ટ્રસ્ટ બેસે કારણ કે એ ગવર્મેન્ટ છે. ઓકે, તો જેણે પોલિસી ઉતારી હોય એને પોલિસી હોલ્ડર કહેવાય. શું કહેવાય? પોલિસી હોલ્ડર. ગુજરાતીમાં કહીએ તો વીમા ધારક કહેવાય. શું કહેવાય?
વીમા ધારક. તો પોલિસી હોલ્ડર અને એલઆઈસી એના વચ્ચે કોરસ્પોન્ડન્સ થતું હોય, પત્ર વ્યવહાર થતો હોય. આપણે આને પહેલાના યુનિટમાં જોયું હતું એકાઉન્ટ હોલ્ડર. એમાં કોણ હતું? એકાઉન્ટ હોલ્ડર હતું, ખાતા ધારક. એકાઉન્ટ હોલ્ડર અને મેનેજર વચ્ચે, બેંક મેનેજર વચ્ચે કોમ્યુનિકેશન થતું હતું. અહીંયા આગળ આપણે પોલિસી હોલ્ડર એટલે કે વીમા ધારક અને એલઆઈસી ના મેનેજર અથવા તો એલઆઈસી સાથે આપણે કોરસ્પોન્ડન્સ કરશું. અલગ અલગ જાતના ઘણા બધા પત્રો, આપણે લગભગ 16 જેટલા પત્રો આપણે આ યુનિટની અંદર સ્ટડી કરવાના છે. ઓકે, એમાંથી ઘણા લેટર્સ છે તો બહુ જ અગત્યના છે, ફ્રિકવન્ટલી એક્ઝામમાં પૂછાતા હોય એવા છે. એના ઉપર આપણે ખાસ વધારે ધ્યાન આપવાનું. બરાબર, તમને કહીશ કે આટલા આટલા લેટર્સ છે એના પર વધારે ફોકસ કરવાનું, કારણ કે એ પૂછાવાની શક્યતા વધારે હોય. બરાબર, ઓકે. તો હવે આપણે વાત કરીએ કેવા કેવા લેટર્સ આપણે ભણવાના છે એ આપણે આજે સમજીએ. બરાબર, પહેલા આજનું આપણું આખું ઇન્ટ્રોડક્શન છે ને આપણું માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. આપણે કોઈ બી યુનિટ શરૂ કરીએ ને તો આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે આપણે શું સ્ટડી કરવાનું છે, આ યુનિટમાં શું આવવાનું છે. ઓકે, તો હું તમારી સાથે સ્ક્રીન શેર કરું છું. તમને બધા જ લેટર્સ છે આપણે વન બાય વન જોઈએ કે શું છે, એમાં આપણે શું ડિસ્કસ કરવાનું છે. ચલો, બધાની સામે આ એક આપણું યુનિટ છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ. બરાબર, જુઓ પહેલું જ છે, a letter to LIC asking for transfer of life policy from one place to other. asking for transfer of life policy. લાઈફ પોલિસી છે એ એક સ્થળથી બીજા સ્થળે, દાખલા તરીકે અત્યારે ભાવનગરમાં રહું છું તો મેં અહીંયા આગળ પોલિસી લીધી હોય એટલે બધો પત્ર વ્યવહાર બધું મારું અહીંયા આગળ થતું હોય, બધું એ લોકો મારું ટ્રાન્ઝેક્શન છે બધા અહીંથી થતા હોય. પણ હવે મારે અમદાવાદ વયું જવાનું હોય તો મારી લાઈફ પોલિસી જે મારે અમદાવાદ ટ્રાન્સફર કરવી પડે. બરાબર, તો આ પહેલો જ લેટર છે, કેવો છે? અ લેટર ટુ એલઆઈસી આસ્કિંગ ફોર ટ્રાન્સફર ઓફ લાઈફ પોલિસી ફ્રોમ વન પ્લેસ ટુ અધર. બધા નાના નાના લેટર્સ છે, બહુ નામાં ન આવડે એવું કઈ છે જ નહીં, બહુ સિમ્પલ છે. આપણું લેટરનું ફોર્મેટ બી સેમ રહેશે, દર વખતે આપણે જે લખીએ છીએ એ જ રીતે લખવાનો છે. જુઓ, બીજો લેટર કેવો છે? અ લેટર ટુ એલઆઈસી આસ્કિંગ ફોર ચેન્જ ઓફ રેસિડેન્શિયલ એડ્રેસ. ખાલી ભાવનગરમાં હું આ જગ્યાએ રહું છું, ત્યાંથી હવે મારે બીજી જગ્યાએ હું મારું ઘર ફેરવું છું તો હું એલઆઈસી ને કહીશ કે ભાઈ મારું નવું ઘરનું સરનામું આ છે, હવેથી તમે જે કઈ મારી સાથે પત્ર વ્યવહાર કરો એ તમે હવે મારા નવા સરનામે કરજો. બરાબર, એમાં આપણે જૂનું સરનામું નવું સરનામું બંને આપણે એલઆઈસી ને જાણ કરશું. ઓકે, સો સેકન્ડ લેટર વોઝ અબાઉટ ધ ટ્રાન્સફરિંગ ધ ઓર ચેન્જિંગ ધ એડ્રેસ. ચલો, ત્રીજો જે લેટર છે, a letter to LIC asking for a duplicate copy of the life policy. જો a letter to LIC તેની માટેનો લેટર લખવાનો છે, asking for a duplicate copy of the life policy. અહીંયા ask એટલે માગવું, ડિમાન્ડ કરવી, પૂછવું નહીં પણ માગવું. તો મેં તમને કીધું તો લાઈફ પોલિસી આપણે જ્યારે લઈએ ત્યારે આપણને કોપી આપે એની પોલિસી, અને એ બહુ જરૂરી છે. જો એ ખોવાઈ જાય તો આપણે શું કરવું પડે? એની ડુપ્લિકેટ કોપી આપણી પાસે હોવી જોઈએ. તો કોઈ પણ કારણસર લાઈફ પોલિસીની ઓરિજિનલ કોપી છે ખોવાઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ છે, તો આપણે શું કરશું? એલઆઈસી ને લેટર લખશું કે ભાઈ તમે મને પ્લીઝ એની ડુપ્લિકેટ કોપી આપો. બરાબર, તો ત્રીજો લેટર હતો એ શેનો હતો? ડુપ્લિકેટ કોપી ઓફ લાઈફ પોલિસી. બરાબર, ચલો પછીનો આપણે લેટર જોઈએ. A letter to LIC asking for surrender value of the life policy. સરેન્ડર વેલ્યુ હું તમને ત્યારે ડિટેલથી સમજાવીશ. મેં તમને કીધું એમ 5 વર્ષ માટે મેં પોલિસી લીધી હોય પણ 3 વર્ષ પછી મને એમ લાગે કે હવે હું પોલિસીના પ્રીમિયમ્સ એટલે કે હપ્તા ભરી શકું એમ નથી, તો હું એલઆઈસી ને રિક્વેસ્ટ કરું કે ભાઈ હવે મારે મારી પોલિસી છે એ સરેન્ડર કરી દેવી છે, એટલે કે તમને પાછી સોંપી દેવી છે. તો અત્યાર સુધી મેં જે પ્રીમિયમ ભર્યા છે એ બધા મને કેટલા મળવા પાત્ર છે તમે જણાવો. તો એ એની સરેન્ડર વેલ્યુ કહેવાય. આસ્કિંગ ફોર સરેન્ડર વેલ્યુ ઓફ ધ લાઈફ પોલિસી. બરાબર, ચોથો લેટર એવો છે. ચલો પાંચમો લેટર આપણે જોઈએ, LIC's reply regarding the surrender value of the life policy. હવે આપણે લાઈફ પોલિસીની સરેન્ડર વેલ્યુ વિશે પૂછતો લેટરમાં લખ્યો, તો હવે એલઆઈસી છે એ આપણને એની સરેન્ડર વેલ્યુ જણાવતો પત્ર સામેથી લખે છે. તો જો આ લેટર છે કોણ લખે છે? એલઆઈસી લખે છે.
ચલો છઠ્ઠો લેટર છે જુઓ, a letter to LIC asking for a paid up value of the life policy. paid up હું એક સાથે પૂરી કરી નાખું, મારે મેં ક્વાર્ટરલી નક્કી કર્યા હોય કે હું ક્વાર્ટરલી ઇન્સ્ટોલમેન્ટ્સ ભરીશ 5 વર્ષ સુધી, બરાબર, પણ એના બદલે હવે એવું નક્કી કરું કે ભાઈ એક સાથે હું બધા હપ્તા ભરી દઉં અને મારી લાઈફ પોલિસી પેડ અપ કરી દઉં, બરાબર. તો એવો એક પેડ અપ વેલ્યુ જાણતો લેટર આપણે એલઆઈસી ને લખવાનો છે. હવે એવી જ રીતે સામેથી સરેન્ડર વેલ્યુની જેમ પેડ અપ વેલ્યુ, એલઆઈસી નો જે રિપ્લાય છે પેડ અપ વેલ્યુ જણાવતો લેટર છે, બરાબર. જેમ આપણે સરેન્ડર વેલ્યુ જણાવતો લેટર હતો એની જગ્યાએ શું થઈ ગયું, પેડ અપ વેલ્યુ. તમે જો થોડુંક ધ્યાન રાખો તો સરેન્ડર વેલ્યુ હોય કે પેડ અપ વેલ્યુ હોય બધાનું રાઇટિંગ સેમ આવે. અગર એક્ઝામમાં આપણને સરેન્ડર વેલ્યુ નું પૂછાય તો ત્યાં સરેન્ડર વેલ્યુ એવું બધું લખવાનું, અને અગર જો પેડ અપ વેલ્યુ નું પૂછાય તો પેડ અપ વેલ્યુ શબ્દ વાપરવાનો. બાકી ચારે ચાર લેટર જે કેવા છે સેમ છે. ઓકે, એટલે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, અલગ અલગ કામ નહીં કરવાનું. ઓકે, એક જ તૈયારીમાં આપણે જાજુ કવર કરી શકવા જોઈએ, એક્ઝામમાં આપણે માર્ક્સ આવવા જોઈએ, બસ બાકી વાત એ છે, બરાબર. ચલો હવે આપણે 7 લેટર સુધી ડિસ્કસ કર્યું, આપણે 8મો લેટર જોઈએ. જુઓ, a letter to LIC asking for a loan against the life policy. જુઓ, જેમ આપણને બેંક લોન આપે ને એવી રીતે એલઆઈસી પણ આપણને લોન આપે. આપણે જેટલા આપણા ઇન્સ્ટોલમેન્ટ્સ ભર્યા હોય, પ્રીમિયમ ભર્યા હોય, એની જે વેલ્યુ થતી હોય, ઓકે, તો એની સામે આપણને બેંક છે એ લોન આપે. તો આપણે એલઆઈસી ને લેટર લખવો છે કે ભાઈ મને મારી લાઈફ પોલિસી છે ફલાણા ફલાણા નંબરની, એની સામે મને આટલા રૂપિયાની લોન જોઈએ છે, તો મને લોન આપવા વિનંતી. હવે આપણે આસ્કિંગ ફોર લોન ફ્રોમ એ બેંક આપણે જોયો તો ફર્સ્ટ યુનિટમાં, બરાબર. અહીંયા આગળ આપણે એલઆઈસી પાસેથી લોન લેવાની છે. ચલો હવે આપણને જેમ બેંકમાં બી આપણને બે ટાઈપના લેટર મળ્યા હતા, લોન માંગી હતી તો લોન ઇઝ ગ્રાન્ટેડ, લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ, એવા બે જવાબ આપ્યા હતા ને આપણને બેંકે. એવી રીતે અહીંયા આગળ પણ એલઆઈસી છે આપણને રિપ્લાય આપશે. આપણે લોન માંગશું તો એલઆઈસી આપણને બે ટાઈપના રિપ્લાય આપશે. જો એલઆઈસી's રિપ્લાય રિગાર્ડિંગ ધ લોન અગેન્સ્ટ ધ લાઈફ પોલિસી, લોન ઇઝ ગ્રાન્ટેડ, લોન તમને મળે છે, ઓકે, હા પાડે છે, ઓકે. અને જો એની પછીનો લેટર LIC's reply regarding the loan against the life policy, loan is not granted, લોન તમને મળતી નથી. તો જો એક લેટર આપણે એવો જોયો કે asking for loan against the life policy, આપણે LIC પાસે આપણી જે પોલિસી છે એની સામે આપણે લોન માંગી એની સામે આપણને LIC એ બે ટાઈપના જવાબ આપ્યા કે લોન ઇઝ ગ્રાન્ટેડ, જો લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ, બરાબર. તમને લોન આપવી કે ના આપવી એ કોને નક્કી કરવાનું હોય, એલઆઈસી એ નક્કી કરવાનું હોય. એલઆઈસી છે તમારી પોલિસી જોશે, તમે પ્રીમિયમ્સ બધા રેગ્યુલરલી ભર્યા છે કે નહીં એ જોશે, બરાબર. અગર જો આપણે એક પણ પ્રીમિયમ બાકી હોય હજી ભરવાનો તો પણ આપણને લોન ન મળે, એવા ઘણા બધા ટેકનિકલ રીઝન્સ હોય અને એને કારણે આપણને લોન મળે પણ ખરા અને ન પણ મળે. તો આપણે જ્યારે લોન માંગી બેંક એલઆઈસી પાસે, તો એલઆઈસી આપણને બે ટાઈપના જવાબ આપ્યા કે લોન ઇઝ ગ્રાન્ટેડ, લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ, બરાબર. બહુ જ નાના લેટર્સ છે, બધા સિમ્પલ છે, આવડી જ જાય એવા છે, જરાય ટેન્શન રાખવાની જરૂર નથી. એક બે વખત તમે ટ્રાય કરશો અને અત્યાર સુધીમાં તો તમને ખબર છે કેમ તૈયારી કરવાની હોય, બરાબર. હવે તો આપણે કિનારે પહોંચી ગયા છીએ, ઓલમોસ્ટ ફાઇનલ યરમાં છીએ હવે આપણે, એટલે આ બધી વસ્તુની હવે તમને ખબર છે કેમ તૈયારી કરવાની છે, બરાબર. જુઓ, મોસ્ટ આઈએમપી છે ડેથ ક્લેમ અંડર ધ લાઈફ પોલિસી. આપણે જે હેતુ માટે લાઈફ પોલિસી લેતા હોય એ વાત અહીંયા આગળ કરવાની છે, ડેથ ક્લેમ અંડર ધ લાઈફ પોલિસી. દાખલા તરીકે મારા ફાધર હોય, એને લાઈફ પોલિસી લીધેલી હોય અને એમાં વારસદાર તરીકે મારું નામ લખેલું હોય, તો હું એનો વારસદાર કહેવાઉં, નોમિની કહેવાઉં. હવે કોઈ પણ કારણસર મારા ફાધરનું ડેથ થઈ જાય તો હું એના વારસદાર તરીકે હું એલઆઈસી ને ક્લેમ કરીશ કે ભાઈ મિસ્ટર સો એન્ડ સો મારા ફાધર હતા, એમની પોલિસી નંબર સો એન્ડ સો હતી, મારા ખ્યાલ પ્રમાણે એ રેગ્યુલરલી પ્રીમિયમ્સ ભરતા હતા, હું એનો એકમાત્ર વારસદાર છું, તો હું ક્લેમ કરું છું કે મને જે કઈ મળવા પાત્ર રકમ હોય એ આપવામાં આવે, બરાબર. તો આપણે ક્લેમ કર્યો કે દાવો કર્યો કહેવાય
આપણે એના વારસદાર છીએ, બરાબર. તો વારસદાર તરીકે આપણે શું કરીએ છીએ? ક્લેમ કરવાનો છે, બરાબર. તો ડેથ ક્લેમ અંડર ધ લાઈફ પોલિસી, આ બહુ અગત્યનો લેટર છે. હવે જ્યારે આપણે ડેથ ક્લેમ કરશું તો એલઆઈસી આપણને જવાબ આપશે. જુઓ, LIC's reply to the death claim. LIC નો રિપ્લાય, કઈ બાબતનો રિપ્લાય? ડેથ ક્લેમ નો રિપ્લાય. એમાં જુઓ, જેમ કેમ લોન ઇઝ ગ્રાન્ટેડ, લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ હતું ને, એવી રીતે ક્લેમ ઇઝ ગ્રાન્ટેડ, ક્લેમ ઇઝ નોટ ગ્રાન્ટેડ. અગર જો મારા ફાધરે રેગ્યુલરલી પ્રીમિયમ્સ ભર્યા હશે બધા જ, બધું જ ઓકે હશે, તો મને ચોક્કસપણે એલઆઈસી છે એ વીમાની રકમ છે મને આપશે. ઓકે. પણ અગર જો કોઈ કારણસર મારા ફાધર છે એને એ પોલિસી બંધ કરી દીધી હશે, અથવા તો એના ઇન્સ્ટોલમેન્ટ્સ એટલે કે પ્રીમિયમ્સ નહીં ભર્યા હોય, કાંઈ પણ બીજા લોચા હશે, બરાબર, તો પણ મને એલઆઈસી છે ના પાડી દેશે. જુઓ, 13મો પત્ર છે. જુઓ, LIC's reply to the death claim. Claim is not granted. તમને રકમ મળવા પાત્ર નથી એવું કહેશે. આપણને સમજાવશે પણ ખરા, કારણ સહિત કહેશે. આપણે ત્યારે ડિસ્કસ કરશું. ઓકે. તો જુઓ, LIC's reply to the death claim. Claim is not granted. બરાબર. ચલો આપણે એનાથી આગળના લેટર જોઈએ. 14th લેટર જુઓ, શેના વિશે છે? A letter to a policy holder about his lapsing policy, advising him to pay the premium soon. જો મેં તમને કીધું એમ કે જ્યારે આપણે નક્કી કર્યા હોય ત્યારે આપણે ઇન્સ્ટોલમેન્ટ પે કરવા પડે. અગર જો હું ઇન્સ્ટોલમેન્ટ ન ભરું તો એ પોલિસી બંધ થઈ જાય, એને લેપ્સ થઈ ગઈ કહેવાય. પોલિસી શું થઈ જાય? લેપ્સ થઈ જાય. પોલિસી લેપ્સ થઈ જાય મતલબ કે પોલિસી બંધ થઈ જાય. અને એક વખત જો અગર પોલિસી લેપ્સ થઈ જાય તો પછી મને એના કોઈ પણ જાતના લાભ મળે નહીં. એટલે મારે ખાસ ધ્યાન રાખવું પડે કે કોઈ પણ સંજોગોમાં પોલિસી છે એ મારી બંધ ન થાય, લેપ્સ ન થાય. ઓકે. તો જ્યારે આપણે આવી રીતે પ્રીમિયમ ભરવાનું ચૂકી જઈએ તો આપણને એલઆઈસી છે આપણને રિમાઇન્ડર આપે કે ભાઈ તમારી પોલિસી છે એ તમે એના હપ્તા નથી ભર્યા, તમે આ તારીખ સુધીમાં હપ્તા ભરી દો, નહીંતર તમને તમારી પોલિસી છે એ બંધ થઈ જશે, લેપ્સ થઈ જશે. ઓકે. અને સાથે આપણને એડવાઇસ પણ આપે કે ભાઈ તમે પ્રીમિયમ છે એ નિયમિત રીતે ભરો, બરાબર. કારણ કે પ્રીમિયમ ન ભરીએ તો આપણને પોલિસીના કોઈ જ બેનિફિટ મળે નહીં. ઓકે. તો 14મો જે લેટર હતો એ કયો હતો? લેપ્સિંગ પોલિસી વિશે એલઆઈસી છે એ પોલિસી હોલ્ડરને જાણ કરે છે અને એને એવી એડવાઇસ આપે છે પ્રીમિયમ છે એ રેગ્યુલરલી ભરો એમ, બરાબર. ઓકે. ચલો 15મો લેટર આપણે જોઈએ. LIC's letter to a policy holder about renewal of a lapse policy. જો રિન્યુઅલ, રિવાઇવલ, રિન્યુઅલ કહીએ કે રિવાઇવલ કહીએ, બંધ પોલિસી ચાલુ કરીએ ને એને રિવાઇવ કરી કહેવાય. એકચ્યુઅલી રિવાઇવ નો મતલબ થાય ફરીથી જીવંત કરવું. કોઈ વસ્તુ મરી ગઈ હોય એને આપણે ફરીથી જીવતી કરીએ એ રિવાઇવ થયું કહેવાય, બરાબર. એક વખત પોલિસી બંધ થઈ જાય પછી એને રિવાઇવ કરવી હોય તો થઈ શકે, પણ એ એલઆઈસી નક્કી કરે. એલઆઈસી છે તમને એક ચાન્સ આપે કે ભાઈ ઓકે તમારા જેટલા જૂના પ્રીમિયમ બાકી છે એ બધું ભરી દો, એનો જે ઇન્ટરેસ્ટ છે એ ભરી દો, એનો જે પેનલ્ટી છે બધું ભરી દો, તો તમારી બંધ થઈ ગયેલી પોલિસી છે ફરીથી ચાલુ થઈ જાય, રિવાઇવ થઈ જાય. અને એક વખત પોલિસી રિવાઇવ થઈ જાય તો પછી પાછા બધા જ એના મળવા પાત્ર આપણને હક હોય બધા મળે. ઓકે. તો 15મો જે લેટર છે કેવો છે? LIC's letter to a policy holder about revival of a lapse policy. પોલિસી બંધ થઈ ગઈ છે તમારી, તો એને રિવાઇવ કરવા માટે પોલિસી હોલ્ડરને એલઆઈસી લેટર લખે છે કે ભાઈ તમારી પોલિસી છે એ રિવાઇવ કરી દે, અમે તમને ચાન્સ આપીએ છીએ એક. ચલો અને છેલ્લો લેટર આપણે જોઈએ. LIC's letter to a policy holder reminding him about the payment of the due premiums and relief in interest by LIC. મેં તમને કીધું એમ કે આપણે જે નક્કી કર્યું હોય ક્વાર્ટરલી, મંથલી, હાફ યરલી, યરલી, તો આપણે એના પ્રીમિયમ્સ છે એ ભરવાના હોય. હવે આપણે પ્રીમિયમ ન ભરીએ તો એના પર વ્યાજ લાગવા માંડે, બરાબર. અને પછી તે ન ભરીએ તો પછી પોલિસી ફાઇનલી લેપ્સ થઈ જાય, બંધ થઈ જાય. અહીંયા આગળ જુઓ આપણને એલઆઈસી છે શું કરે છે? પોલિસી હોલ્ડરને એક લેટર લખે છે. કેવો લેટર લખે છે? રિમાઇન્ડિંગ હિમ, એને યાદી આપતો લેટર લખે છે. શેની યાદી આપતો? અબાઉટ પેમેન્ટ્સ ઓફ ધ ડ્યુ પ્રીમિયમ્સ. ડ્યુ પ્રીમિયમ્સ એટલે જે બાકી રહેલા પ્રીમિયમ્સ હોય ને એના પેમેન્ટ વિશેની યાદી આપતો લેટર લખે છે. અને સાથે સાથે રિલીફ ઇન ઇન્ટરેસ્ટ બાય એલઆઈસી, અને એલઆઈસી દ્વારા તમને વ્યાજમાં
તમને રાહત આપવામાં આવે છે એવો જાણ કરતો લેટર લખે છે. મતલબ કે એલઆઈસી છે ને કેવી સ્કીમ આપે આપણને કે ભાઈ તમે આ તારીખ સુધીમાં બધા ડ્યુ પ્રીમિયમ્સ ભરી દો ને તો એનું જે વ્યાજ હોય એ આપણને અમુક % એમાંથી માફ કરી આપે, તો આપણને એટલી રાહત રહે. બરાબર. તો જો આવા અલગ અલગ 16 લેટર્સ, પછી તમારા MCQs અહીંયા આપ્યા છે મટીરિયલમાં. બરાબર. આવા અલગ અલગ 16 લેટર્સ, 16 લેટર છે એ આપણે ડિસ્કસ કરવાના છે આ યુનિટની અંદર. બરાબર. તમારા માઇન્ડમાં બધા જ 16 લેટર છે ક્લિયર થઈ ગયા હશે. બરાબર. જો એક લેટર થી માંડીને 16 લેટર સુધી. તો અત્યાર સુધી આપણે આખું જે સેકન્ડ યુનિટ છે ને એ ડિસ્કસ કર્યું. આપણે સેકન્ડ યુનિટમાં શું સ્ટડી કરવાનું છે, કેવા કેવા લેટર્સ છે, એલઆઈસી શું છે, એ શું સેવા આપે છે, એની બધી કન્ડિશન્સ કેવી હોય, પોલિસી હોલ્ડર કોને કહેવાય, પોલિસી કોને કહેવાય, પ્રીમિયમ કોને કહેવાય, ઓકે, ડેથ ક્લેમ કોને કહેવાય, નોમિની કોને કહેવાય. બરાબર. લેપ્સિંગ પોલિસી, પછી ડ્યુ પ્રીમિયમ્સ, બધા શબ્દો જે છે એ આપણે હવે આવ્યા કરશે. બધાની મેં તમને આજે વાત કરી. ઓકે. જો આટલું આપણા માઇન્ડમાં ક્લિયર હોય તો હવે આપણે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરથી પેલું સ્ટાર્ટ કરશું આપણું, ત્યારે આપણને એકદમ ક્લિયર થઈ જશે. બરાબર. તો આટલું આજનું ક્લિયર હશે. બરાબર. નેક્સ્ટ ટાઈમથી આપણે આપણું મેઇન યુનિટ છે એ સ્ટાર્ટ કરશું.